તો નવસારીના બોરિયાજ ટોલનાકા પર બંધ થયેલા ટોલ મુક્તિનો મામલો ધારાસભ્ય અનંત પટેલે ટોલ મુક્તિ મુદ્દે કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે। ટોલ નાકા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલીનો વિરોધ છે। જનતા પર આર્થિક બોજ સહન નહીં કરાયાનો ઉલ્લેખ કરાયો છે। ટોલ વસૂલીના નિર્ણયને ધારાસભ્યએ જન વિરોધી ગણાવ્યો છે। નિર્ણય પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી છે। નવસારી જિલ્લાના જીજે 21 ના વાહનો પર કોઈ પણ જાતનો ટોલ ટેક્સ લેવામાં આવતો નહીં હતો અને અમે ટોલ ટેક્સ આપતા પણ નહીં હતા, પરંતુ અત્યારે જ કોઈ પણ જાતના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે, સ્થાનિક પ્રશાસનો સાથે ચર્ચા કર્યા વગર ટોલ ટેક્સના સત્તાધીશોએ જીજે 21 ના વાહનો પર પણ ટોલ ટેક્સ લેવાનું શરૂઆત કર્યું। અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે। અમે કોઈ પણ જાતનો ટોલ ટેક્સ આપવાના નથી, એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે, પરત ખેંચો। અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું।